કુંભારવાડા મોતી તળાવ વિસ્તારમાં બે પક્ષ વચ્ચે સર્જાઈ મારામારી, જેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો, જેને લઈને પોલીસે બંને પક્ષના 7 આરોપીને ઝડપી લઈ મુખ્ય આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું। શહેરના કુંભારવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે બોલાચાલી થઈ, જેની દાજ રાખી બંને પક્ષો દ્વારા મારામારી સર્જાઈ હતી, જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જ્યારે બોરતળાવ પોલીસે બંને પક્ષના 7 આરોપી, જેમાં એક મોહમ્મદ સલીમ મંસૂરી, તોફિકભાઈ મોહમ્મદભાઈ રફાઈ, મોહમ્મદ અસલમભાઈ મંસૂરી, રફીકભાઈ અજીતભાઈ સૈયદ, ફિરોઝભાઈ અજીતભાઈ સૈયદ, નાસિરભાઈ અજીતભાઈ સૈયદ, અજીત કાળુભાઈ સૈયદ સહિત 7 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા। જ્યારે મુખ્ય આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સંવાદદાતા ફિરોઝ મલિક, એબી ન્યૂઝ ગુજરાતી, ભાવનગર।